તો સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન તબીબો, નર્સિંગ સ્ટાફ, પત્રકારો તેમજ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર મહિલાઓને ખાસ સન્માનિત કરવામાં આવ્યા। મહિલાઓના સમાજમાં મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, તેમના પત્ની સંધ્યાબેન ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા, ડીસીપી ઝોન 4 તેમજ ટ્રાફિક ડીસીપી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સાથે જ સિવિલ હોસ્પિટલના આરએમઓ, સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ તબીબો અને નર્સિંગ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહી મહિલા દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી। અમે વર્ષોથી ટ્રેન નર્સિસ એસોસિએશન ગુજરાત બ્રાન્ચ અને લોકલ બ્રાન્ચ સુરત દ્વારા 5000 કરતાં પણ વધારે મહિલાઓનું સન્માન 33 વર્ષથી અમે કરી રહ્યા છીએ અને આજના દિવસે આ સુંદર કાર્યક્રમની અંદર મહિલાઓનો વિકાસ થાય, મહિલાઓની ભાગીદારી વધે તો જ સમાજનો વિકાસ થાય અને તંદુરસ્ત સમાજ માટે મહિલાઓનું પણ એટલું જ મહત્વ છે, જેને ધ્યાનમાં રાખી અને જેમાં 90% જેટલી મહિલાઓ આ નર્સિંગ વ્યવસાયની અંદર હોય છે। તો અમે નર્સિંગ વ્યવસાયની સાથે સાથે શહેરની પત્રકાર મહિલાઓ, અન્ય મહિલાઓ, જેઓ દિવ્યાંગ મહિલાઓ હતી તે અને વરિષ્ઠ મહિલાઓનું અમે આજરોજ સન્માન કર્યું છે અને આજના પૂર્વ સંધ્યાએ જ્યારે અમે સન્માન કરી રહ્યા છીએ ત્યારે અમે તમામ ક્ષેત્રની અને તમામ જગ્યાએ ઉપસ્થિત દરેક મહિલાઓને વંદન કરીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ। હજી પણ જે કેટલીક મહિલાઓ છે જે બહાર આવવાથી ડરે છે, તો એવી મહિલાઓને શું સંદેશ આપો? એવી મહિલાઓ માટે એક જ સંદેશ છે કે તમારા અંદર જે એક નિડરતા છે એ આપણે એક વખત એ નિડરતાને જો બહાર લાવીએ તો દુનિયાની અંદર કોઈ જગ્યાએ ભય એવો નથી। તો મહિલાઓ પોતે સશક્ત બને અને બહારના વાતાવરણની સાથે સાથે એ મહિલાઓએ જે રીતે એમને ફિઝિકલી સક્ષમ બનવું પડે, સાથે સાથે માનસિક પણ સશક્ત બને તો એ મહિલાઓ ચોક્કસ સમાજની અંદર આગવું સ્થાન મેળવે।